નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર હોળી ભેટ 2000 રૂપિયાનો હપ્તો, પેટ્રોલમાં 12 રૂપિયાનો વધારો, પીએમ મોદી આપી મોટી ભેટ, તમામ વસ્તુઓનો ભાવ વધશે, કરોડો લોકોના વોટ્સઅપ એકાઉન્ટ બંધ, ભારતની યુદ્ધની અસર, વિશ્વયુદ્ધના એંધાણ, 1લી તારીખથી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, માર્ચ મહિનામાં બેંક રજાની યાદી જાહેર, મહિલાઓને 2 લાખ રૂપિયા મળશે, રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ, દીકરીઓને 1,10,000 રૂપિયા, રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો, મહિલાઓને ઓછા વ્યાજ દરે લોન, સરકાર આપશે 1 લાખ રૂપિયાની ભેટ, નવી નિયમ, લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકના નિયમો, બધાને મળશે ઘરનું મકાન, બાળકોને વાહન આપતા પહેલા વિડીયો જોઈ લેજો, ગેરંટી વગર 90,000 રૂપિયા, એસબીઆઈ એટીએમમાંથી પૈસા ઉપાડવાના ચાર્જ, મોદી સરકાર સામાન્ય માણસોને ભેટ આપી ભાગીને લગ્ન કરવા માટે નવા ફેરફારો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હોળી ભેટ રૂપે 2000 રૂપિયાનો હપ્તો હવે મળશે. હવે મિત્રો, માર્ચ મહિનામાં હોળીનો તહેવાર આવ્યો અને હવે ઇતિહાસ સાક્ષી છે કે સરકાર આવનારા મોટા તહેવારો પહેલાં ખેડૂતોના ખાતામાં હપ્તો પીએમ કિસાન યોજનાનો મોકલે છે. એમાં હવે આ વખતે 2000 રૂપિયાનો 22મો હપ્તો છે. એ હપ્તો હોળીની ભેટ તરીકે ખેડૂતોના ખાતામાં માર્ચ મહિનાના પ્રથમ અથવા તો બીજા અઠવાડિયામાં જમા થઈ શકે છે. જો 28 ફેબ્રુઆરીએ પૈસા નથી આવતા તો સંભાવના એ હતી કે માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં, એટલે કે પહેલું અઠવાડિયું અથવા તો બીજું અઠવાડિયું જે છે એ લગભગ 10 તારીખ સુધીમાં ખેડૂતોના ખાતાની અંદર આ હપ્તો છે એ જમા થઈ શકે છે. હવે મિત્રો, ફેબ્રુઆરી મહિનાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે સરકાર દ્વારા જે લાભ આપવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે ફાર્મર રજિસ્ટ્રી તેમજ ખેડૂતો નોંધણી, આ જે ખેડૂતોએ નથી કરાવ્યું એમને 2000 રૂપિયાનો 22મો હપ્તો માર્ચ મહિનામાં મળશે કે કેમ. તો હવે તમને જણાવી દઈએ, મોદી સરકાર દ્વારા આ અંગે છે એક જાહેરાત કરવામાં આવી હતી, જેનું પણ એકાઉન્ટ જે છે એ બેંક એકાઉન્ટ સાથે લિંક નથી, આધાર સીડિંગ નથી, તેમજ જમીનના રેકોર્ડની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી રહી ગયા. આ સાથે જે પણ ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હતું એ ખેડૂતોને 21મો હપ્તો પણ નથી મળ્યો અને 22મો હપ્તો પણ નહીં મળે. વહેલી તકે તમે આ પ્રોસેસ છે કરાવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલમાં 12 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો, અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડરે આયાતુલ્લાહ અલી ખામેના દ્વારા છે એમના વૈશ્વિક બજારમાં તેલનું સંકટ ઘેરાયેલું છે. જો યુદ્ધ લાંબુ ચાલે અને હોર્મુઝ તેલ માર્ગ બંધ થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ $100 થી $120 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જેમાં મિત્રો, ભારત તેની જરૂરિયાતનું 90% જેટલું તેલ આયાત કરતું હોવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 10 થી 12 રૂપિયાનો વધારો છે એ થતો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ મોદીએ આપી છે મોટી ભેટ. મિત્રો, તમિલનાડુના વિધાનસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદુરાઈની મુલાકાતે પહોંચ્યા હતા અને અહીંથી તેમણે 4,400 કરોડ રૂપિયાથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે જ તેમણે નવનિર્મિત 8 અમૃત ભારત રેલવે સ્ટેશનના અને 3 નવા આકાશવાણી જે આકાશવાણી છે એમાં FM રિલે ટ્રાન્સમીટરની પણ ભેટ આપી છે. પીએમ મોદીએ જણાવ્યું છે કે વિકસિત ભારતનો લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે તમિલનાડુ વિકાસ અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો તમામ વસ્તુઓના ભાવ હવે મિત્રો વધશે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધવાની ભીતિ સેવાઈ રહેલ છે. ભારતે 80% ક્રૂડ ઓઇલ આયાત કરે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ રસ્તો બંધ થતાં મોંઘું થઈ છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ટોતિંગ વધારો, ઉછાળો જોવા મળશે. પરિણામે દૂધ, શાકભાજી, ફળો અને બસ ટ્રેન ભાડા મોંઘા થશે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની તંગી છે એ ફૂગી વળશે, એટલે કે ફુગાવો વધારે થવાથી જેની સીધી અસર મધ્યમ વર્ગના ખિસ્સાઓ ઉપર છે એ પડવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે કરોડો લોકોના રેશન કાર્ડ એકાઉન્ટની અંદર બંધ થયા, એવી જ રીતના વોટ્સઅપ એકાઉન્ટ પણ બંધ થયા છે. ભારતમાં આજથી મિત્રો સિમ બાઇન્ડિંગના નવા નિયમો છે એ લાગુ થયા છે, જેમાં વોટ્સઅપ એકાઉન્ટ બંધ થઈ ગયા છે. જેમાં 28 ફેબ્રુઆરીથી ડેડલાઇન પૂર્ણ થવાની હતી. એ પ્રકારે ગઈકાલે 1 માર્ચ અને આજે 2 માર્ચના રોજ વધુ એક જે નિયમ છે એ બહાર પાડવામાં આવ્યો હતો. એમાં 1 થી વધુ સ્માર્ટફોનના લિંક ડિવાઇસ દ્વારા ચલાવતા એકાઉન્ટ કામ નહીં કરે. આ નિયમ ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશન ઉપર લાગુ પડશે.
ભારતના 85.3 કરોડ એટલે કે 85 કરોડ જેટલા યુઝર્સને આની મોટી અસર પડશે. સુરક્ષાના કારણોસર સરકારે મલ્ટી ડિવાઇસ લોગિન પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારતને યુદ્ધની અસર શું થશે. મિત્રો તેના વિશેના તમને સમાચાર જણાવી દઈએ, કારણ કે ભારત અને ઇઝરાયલ વચ્ચે પણ સારા સંબંધો છે અને અમેરિકા વચ્ચે પણ સારા સંબંધો છે. તો હવે ભારત અને યુદ્ધની અસર શું થશે ભારત ઉપર. તો ઈરાન પર ઇઝરાયલથી હુમલા બાદ ભારત તેલ સંકટના સામનો કરી શકે છે. ભારત ઈરાનની તેલના વિકલ્પો શોધી શકે છે, પરંતુ તે હોર્મુઝ સ્ટ્રેટને બદલે શક્ય નથી. હોર્મુઝ સ્ટ્રેટની તેલની જીવનરેખા માનવામાં આવે છે. વિશ્વમાં 20% ક્રૂડ ઓઇલ આ સ્ટ્રેટમાંથી પસાર થાય છે અને ભારતની કુલ તેલ આયાતના 50% જેટલું આ સમુદ્ર દ્વારા જે છે એ સાઉદી અરેબિયા, ઇરાક, સંયુક્ત અરબ અમીરાત અને કુવૈત અને કતાર જેવા દેશોનું તેલ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશોમાં જાય છે. તો આ એક સૌથી મોટા સમાચાર છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વિશ્વ યુદ્ધના એંધાણ નવા જૂની થવાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. મિત્રો, ઈરાન ઇઝરાયલ વચ્ચે હાલમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને બદલો લેવા માટે ઇઝરાયલ પર હુમલો કર્યો. ઈરાને ઇઝરાયલ ઉપર 70 બેલિસ્ટિક મિસાઇલ છોડી અને ઈરાન તરફથી મિસાઇલો ઝીકવામાં આવી છે. ઈરાને એક સાથે 70થી વધુ મિસાઇલો ઝીકીને ઇઝરાયલમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો છે. ઈરાનના હુમલાને પગલે ઇઝરાયલમાં સતત સાયરન વાગી રહ્યા છે. આ સાથે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ વધારે પડતા યુદ્ધના કારણે જે તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે એક એડવર્ટાઇઝરી જાહેર કરી અને તેમાં કહ્યું હતું કે જો ભારતીય દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું હતું, દૂતાવાસે જણાવ્યું, પ્રદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા માટે હંમેશા સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 1 તારીખથી ગેસ સિલિન્ડરના ભાવની અંદર કિંમતમાં વધારો થયો છે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતની અંદર સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો 1 માર્ચ 2026થી આ ફેરફાર છે એ થયો છે. તેની અંદર તમને જણાવી દે તો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં પીએનજીની ભાવમાં એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવની અંદર દર મહિને 1 તારીખે છે એ તેલ કંપનીઓ દ્વારા ભાવ વધારો કરવામાં આવે છે. આ વખતે પણ એ જ પ્રકારનો ભાવ વધારો થયો છે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો નવા ભાવ જે છે એની સમીક્ષા કરવામાં આવશે. કોમર્શિયલ સિલિન્ડર છેલ્લા કેટલાય મહિનાના ટ્રેન્ડ મુજબ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ છે એમાં ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં ભાવ વધારો આશરે 49 રૂપિયાનો થયો હતો. એ 19 કિલોગ્રામના જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એની કિંમતની વાત કરવામાં આવી રહી છે. જ્યારે મિત્રો 14 કિલોના જે ઘર ઉપયોગી લેવામાં આવતા ગેસ સિલિન્ડરો છે એના ભાવની અંદર 1 રૂપિયાનો વધારો ફેબ્રુઆરી મહિનાની અંદર નહોતો થયો. અને માર્ચ મહિનામાં પણ 1 તારીખે આ અંગે કોઈ પણ હજી નિર્ણય લેવામાં આવ્યો નથી ભાવ વધારા અંગે, પરંતુ એવું જાણવા મળી રહ્યું છે કે ભાવ વધારો છે થઈ શકે છે. ખાણીપીણી ઉપર અસર પડી શકે છે. ઘરગથ્થુ ગેસ, જોકે ઘર ઉપયોગમાં લેવાતો ગેસ ભાવ લાંબા સમયથી સ્થિર રહ્યો છે, તો એમાં પણ ભાવ વધારો છે એ જોવા મળી શકે છે. તો આ એક સૌથી મોટા સમાચાર આવ્યા છે, ભાવ વધારા ગેસ સિલિન્ડરની અંદર થઈ રહ્યા છે. અને સૌથી મોટા એ સમાચાર કે સીએનજી અને પીએનજી ઉપરાંત જે છે એ દરોમાં પણ સીએનજી પીએનજીના ભાવોની અંદર પણ સુધારો થઈ શકે છે, જે વાહન ચાલકો અને પાઇપલાઇન ગેસ વાપરતા ગૃહિણીઓના ખિસ્સા ઉપર અસર કરશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, માર્ચ મહિનામાં બેંક રજાની યાદી છે એ જાહેર થઈ છે, જેમાં માર્ચ મહિનાની અંદર 18 દિવસ સુધી બેંકો બંધ રહેવાના સમાચાર મળી રહ્યા છે. સૌપ્રથમ મિત્રો, કેલેન્ડર જે મુજબ છે એ મુજબ વાત કરીએ તો માર્ચ મહિનાની અંદર વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 18 દિવસ સુધી બંધ રહેશે. આમાં 5 રવિવાર, બીજો અને ચોથો શનિવાર અને 11 વધારાની રજાઓનો સમાવેશ થાય છે. તેથી બેંકની મુલાકાત લેતા પહેલાં રજાઓની યાદી તપાસી કરી લેજો. અને આ સમયગાળામાં ઓનલાઈન બેન્કિંગ કે પછી એટીએમ સેવાઓ ઉપલબ્ધ રહેશે. માર્ચ મહિનામાં શેર બજાર પણ 12 દિવસ સુધી છે બંધ રહેશે, જેમાં હોળી, રામનવમી અને મહાવીર જયંતિની પણ રજાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ મળશે. પ્રક્રિયા તમે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત કરી શકો છો. જેમાં બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના હેઠળ નીતિશ કુમાર સરકારે મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયાની પ્રક્રિયા છે એ શરૂ કરી છે. એટલે કે 2 લાખ રૂપિયા આપવાની જે છે એ પ્રક્રિયા શરૂ કરી છે.
હવે મિત્રો પ્રથમ તબક્કામાં 1,56,000 મહિલાઓને 10,000 રૂપિયા પ્રથમ તરીકે હપ્તા તરીકે આપ્યા છે. બીજી વાત કરવામાં આવે તો દેશભરની અંદર સમગ્ર દેશભરની અંદર ઘણા બધા લોકો છે કે જે આત્મનિર્ભર બનવા માગે છે અને વ્યવસ્થિત ગાઈડલાઈન પ્રમાણે જો માર્ગદર્શન કરવા માંગતા હોય તો એમને તમારી આંખે તો નથી જોયું રિઝલ્ટ. આવતીકાલ સમય સવારના 11 વાગ્યા સુધીની અંદર ગુજરાત રાજ્યની અંદર ફેરફાર થઈ રહ્યો છે. વ્યવસ્થિત અસર કરી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન છે એમાં જણાવીએ તો મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રીતના લાભ આપવામાં આવી રહ્યો હતો એવી જ રીતના મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલ વ્યવસાયોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેની જરૂરિયાતના આધારે 2 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે, જે મુખ્યમંત્રી નીતિશ કુમાર રેડ્ડીએ X ઉપર છે એ માહિતી જણાવી હતી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું છે બંધ થઈ જશે. રેશન કાર્ડ ધારકોને ખોવાઈ ગયું રેશન કાર્ડ તેમાં પણ હવે મિત્રો સરકાર દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવી છે કે રેશન કાર્ડની અંદર જો તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવવો હોય તો સરકારની પરમિશન લેવી પડશે. હવે ઓનલાઈન તો તમે રેશન કાર્ડને અપડેટ કરાવી શકો, તેમાં ફેરફાર પણ કરવાની જરૂર આવતી નથી, પરંતુ સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવી પડશે. જો તમારું રેશન કાર્ડ છે એ ખોવાઈ જાય અને તમારે અનાજનો જથ્થો ફરી વખત મેળવવો હોય, નવું રેશન કાર્ડ કઢાવવું હોય તો એના માટે છે એ ગુજરાત રાજ્યની અંદર પણ જે ઓનલાઈન અથવા તો ઓફલાઈન 2 પ્રોસેસથી છે તમે આ રેશન કાર્ડના જે ધારકો છે એમને અનાજ મળવાનું બંધ થયું છે. એમને 2 ધારકો જે છે એ રેશન કાર્ડ 1 અને રેશન કાર્ડ 2 બંને સેવકો પાસેથી આપણે જાણી લઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મળવાની. મિત્રો વન સ્ટોપ શોપ તરીકે પણ કાર્યરત થઈ શકે છે, પરંતુ તે વિવિધ એનાલિસિસના ફોરકાસ્ટ મહાવીર ગુજરાત રાજ્યના અંતર્ગત પણ સૌથી પહેલાં નજીકના માધ્યમથી છે એ આ જાહેરાત કરવામાં આવી છે. તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ફેરફાર કરી અને અસર પહોંચાડી દીધો તો વ્યવસ્થિત આસાર કરી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને અપડેટ પણ કરી દે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પણ ચેન્જ કરવું પડશે. તો મહત્વપૂર્ણ એ બાબત છે કે ગુજરાત રાજ્યની અંદર ઘણી વખત છે એ વાળ કરતાં પણ પતલી જીવાતો હોય છે. તો અસર એ પણ જાણવું છે કે ગુજરાતની અંદર ખરેખર અસર છે આવે છે કે નહીં. તો આપણે પહેલાં એ જાણી લઈએ, પછી ફરી વખત બીજું કંઈ કાર્યક્રમ આગળ કોલેજ છે એમની પણ અસર કરીશું. તો શું ગુજરાત સુનિલ આવે છે કે કેમ? સુનિલ વ્યવસ્થિત કામ કરી શકતો નથી. તેમને જ્યાં પણ કારીગરો માગે તો કારખાને એમને પૈસા તો આપવા જોઈએ, રોકાણ તો કરવું જોઈએ, થોડાક રોકાણ પર કેમ ચાલુ કરવું? તો આ બાબતે તમને જણાવવાનું હતું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દીકરીઓને 1,10,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. હવે વર્ષ 2018થી ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં જે છે એ વહાલી દીકરી યોજના જે શરૂ કરવામાં આવી હતી અને આ વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019થી પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓ હોય તો યોજનામાં લાભ આપવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તો પણ લાભ આપવામાં આવશે. અને ગુજરાત રાજ્યની પાત્રતા નાગરિકો આ યોજનાનો લાભ મેળવવાથી કેટલી વંચિત છે, તેથી લોકો ઓછીની વધુ તેઓ પાડી રહે છે. ગુજરાતની જેમ ચલે કે વરસાદની આગાહી ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન અસરકારક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અસર પણ જણાવી દઈએ. ત્યાર પછી ફરી વખત છે એ માહિતી જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર તેની સંકેત પણ મળ્યા નથી. તો આ બાબતે શું કહેવું છે ગુજરાતને, કેવું છે કે નહીં? વરસાદની સ્થિતિ અત્યારે ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનની અંદર એ પણ ખાસ કહેવાય કે લોકેશન છે એમ મારા ગુજરાતના ઉપયોગમાંથી બીજા અન્ય લોકોનો ઉપયોગ કરે છે. તો ત્યાર પછી સમાચારની અંદર તમને જણાવવાનું હતું કે દીકરીઓને 1,10,000 રૂપિયાની ભેટ મળે છે. હવે મિત્રો આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછું હોય તો પણ લાભ આપી શકે. નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવું પડશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે દેવ ઝેરોક્સમાં કરવું પડશે. રજિસ્ટ્રેશન પણ યાદ થઈ જાય છે. આવો વહેલા જઈએ
ગુજરાત રાજ્યની અંદર ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તે રાજ્ય સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે તમને જણાવી દે તો ગુજરાત સરકારે મહેસૂલી ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે, જેમાં ઈમાનની અજત પર ચોખ્ખી શોધવા કારણે ગુજરાત આમાં કાર્ય નથી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન છે અસરકારી ગુજરાતના દરિયાકાંઠાને લોકેશન આપવા મહત્વપૂર્ણ બાબતે છે. ગુજરાત રાજ્યની અંદર દરેક વ્યવસ્થિત રાણી અરબ સાગર અસર ફેરફાર લાજો. ગુજરાત રાજ્યની અંદર દરેક લોકોને શૌચાલય અને માછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન સાથે અસરકારી અને ગુજરાતના લોકેશનને આપણે અવસર જણાવવો છે કે નહીં તેના વિશેના સમાચાર આપણે મેળવશું. ગુજરાત સરકાર દ્વારા મહેસૂલ ક્ષેત્ર મોટો નિર્ણય લઈ અને ઇનામી જમીન ધરાવતા જે કબજો છે એ પૂર્ણ કરાવ્યો. તેની અંદર મોટી રાહત અપાવી. લાંબા સમયથી અટકાવેલી ઈમાની જમીનનો અધિનિયમ કબજો છે બંધ હાલતમાં હતો, એટલે કે બીજા કોઈ અન્ય પાર્ટી પાસે હતો, પરંતુ ફરી વખત તેમને લોકેશન અસર અને ગુજરાત રાજ્યની અંદર આવડે છે તેમની અંદર અસર પણ ફેરફાર કરી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એ આપણે ચેન્જ કરીએ છીએ. હવે ફરી વખત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શું પ્રશ્ન પૂછવામાં આવે છે, ઘણી વખત પ્રશ્ન પૂછે તો ત્યાં સુધી ઉપર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર લોકેશન સ્વરૂપે અસર કાંઈ દર્શાવતી નથી ને આ મુખ્યમંત્રી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડી છે. તે અસર પણ મહત્વપૂર્ણ બાબત છે. અરબ સાગરના દરિયાને કારણે કંઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ ચેન્જ થાય છે એટલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે અસર જણાવી દેવાનું રહેશે. તો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગેસ સિલિન્ડર ભાવની અંદર તોતિંગ વધારો થયો છે. જ્યારે પણ બજેટ રજૂ થાય છે ત્યારે માર્ચ મહિનાની અંદર રોટિંગ અને પ્લોટિંગ જે વ્યવસ્થિત હોય છે ત્યાર પછી ગુજરાતના દરેક વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જણાવી અને મહત્વપૂર્ણ દર્શાવી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું લોકેશન છે અરબ સાગરના દરિયાને કોઈ ફાડના ગુરિયાને પુરિયાઓ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ વધી જશું. ત્યાર પછી શું છે એ પણ આપણે જણાવો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારા થયા છે કે કેમ, તો લોકેશન છે એ જણાવી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જણાવી દે. મહત્વપૂર્ણ બાબત એ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે અસર મહત્વપૂર્ણ જણાવી દો. અરબ સાગરના દરિયાના કાંઠાના લોકેશનને પણ અસર જણાવી દે. મહત્વપૂર્ણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન છે એને જણાવી દે. તો ત્યાર પછી શું ફેરફાર થશે એના વિશેની પણ જવાબદારી કોઈ પણ અમે લેતા નથી. સિવાય તમને ફરી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભેટ અને અસર પણ તમને દર્શાવવાની રહેલી છે. તેમાં પણ દરેક વિસ્તારો છે એમને આપણે લોકેશન વાઇઝ છે અલગ અલગ જાણીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ. સરકાર આપશે મિત્રો 1 લાખ રૂપિયાની ભેટ. ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે અગ્રણી રાજ્ય સરકાર દ્વારા ખેતીના કામકાજો કરાવવા માટે કોઈપણ લોકેશનને અસર જણાવવા માટે ધમધમતો ફેરફાર કરવો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે અસર જણાવી દે. તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા અત્યારે ભેટ આપવામાં આવી છે ને આ ભેટના અસરે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોના લોકેશન છે ને અસર જ્યાં ગુજરાતના દરિયાકાંઠે લોકેશનને અસર બાબુનું નહીં. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન છે કે નહીં ફરી વખત અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અસર પણ માહિતી ગુજરાતમાં છે એ અરબ સાગરના દરિયાને લોકેશન ચેન્જ કરાવી દે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે અસર પણ જણાવવાની નહીં. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પણ ચેન્જ કરાવી નાખી. તો માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન અસરકારની જણાવી દે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે. સરકાર દ્વારા આ ભેટ આપવાની તૈયારીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના લોકેશનને પણ આ પ્રકારે અસર છે દર્શાવવામાં રહેશું. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ સરકારે ભેટ આપી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવા નિયમ લાયસન્સ આધાર કાર્ડ હવે છે એ આરસી બુકના નવા ફેરફારો સામે આવ્યા છે. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જણાવ્યું હતું, જાહેરાત કરી હતી.
તેમાં કહ્યું હતું કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ હવે મિત્રો માર્ચ મહિનાની અંદર નવા નિયમોના આધારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ જોશે. ડ્રાઇવિંગ લાઇસન્સના કામકાજોની અંદર સુધારો થઈ ગયો છે. હવેથી મિત્રો આરસી બુકની જેમ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ તમારે ફરજિયાતપણે રાખવું પડશે. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હશે તો જ તમે છે દંડના ભાગીદાર નહીં બનો, બાકી તો દંડ તમારે પણ ભરવો પડી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બધાને મળશે ઘરનું મકાન. જ્યાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા બધાને ઘરનું મકાન આપવા બાબતની જે જાહેરાત છે એના વિશે પણ માહિતી આપે છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકારી તો અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે પડતું જોવા મળી શકે, જેના કારણે આગામી 2 થી 3 દિવસની અંદર ફરી વખત વરસાદી માહોલ છે જોવા મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ. સોના ચાંદીના ભાવની કિંમતની અંદર સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને આ જે કિંમતની અંદર ભાવ વધારો થયો છે એ કેટલા દિવસ સુધી ચાલશે, કયા વિસ્તારની અંદર વધારે પડતો ભાવ વધારો છે અને ગુજરાત રાજ્યની અંદર સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવી છે એટલે મહત્વપૂર્ણ બાબત એ છે કે 1400 રૂપિયા અથવા તો 16.5 રૂપિયાની અંદર સીવીડી કહાવી લેવા, તો એનાથી વિશિષ્ટ કોણ અત્યારે હોઈ શકે. મહત્વપૂર્ણ બાબત એ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ બાબત કે અલગ અલગ પેશન્ટોની સાથે આવતા હોય અને પેશન્ટને આ ભાઈ સાથે દેખાઈ ગયા તો એમ કે આ તો પેશન્ટ આવ્યા, તો વ્યવસ્થિત શું કહેવું, ગુજરાત રાજ્યની અંદર પણ તે પહોંચી